અમદાવાદમાં અવધૂત શિવાનંદજી દ્વારા ચાલતી શિવયોગ સાંભવી સાધના શિબિરમાં 10,000થી વધુ ખેડૂતો અને સાધકો ભાગ લઈ રહ્યા છે. પ્રાચીન શાસ્ત્રમાં ઉલ્લેખ ધરાવતી સાંભવી શક્તિની પદ્ધતિથી મનુષ્ય નિરોગી જીવન જીવી શકે છે અને ખેડૂતો પ્રાચીન પદ્ધતિથી રસાયણ મુક્ત મબલખ ખેત ઉત્પાદન મેળવી શકે છે. મનુષ્ય જન્મ ધારણ કર્યા બાદ સાંસારિક પ્રગતિ હોય કે આધ્યાત્મિક ઉન્નતિ, પણ માણસનું આરોગ્ય શુદ્ધ ખેત ઉત્પાદન વગર નિરામય હોવું લગભગ અશક્ય છે. ત્યારે પ્રાચીન શિવયોગ પદ્ધતિ આપણા જેવા કૃષિ પ્રધાન દેશ માટે ખૂબ જ ઉપયોગી છે. તો મહારાજે પ્રબોધેલા કોસ્મિક હિલિંગને એલોપેથી સાથે જોડવાથી તબીબી ક્ષેત્રે પણ ફાયદા થયાનું તબીબો જણાવી રહ્યા છે. पहला फायदा किसान संपन्न होगा, पहला फायदा किसान स्ट्रेस फ्री होगा, उसके खर्चे कम हो जाएंगे, तो उस धन को वो परिवार के लिए उपयोग कर सकता है. दूसरा फायदा जो पर्यावरण है उसको हम सही कर सकते हैं. और तीसरा फायदा दैट इज द नेशनल हेल्थ. और ये जो जहर घोला गया है, तो जब ये खत्म हो जाएगा तो दोबारा लोग भी स्वस्थ होने शुरू हो जाएंगे. आ मेडिसिन जे आ साइंस है, कॉस्मिक साइंस, ये अपना सप्त ऋषिओए वर्षोथी शोधेलुं छे અને મોડર્ન સાયન્સ એને ખાલી રિસર્ચ કરે છે, જે ખરેખર સર્ચ થયેલું છે અને વૈજ્ઞાનિક સ્વરૂપે પુરાવા સાથે આપણી સામે મોડર્ન સાયન્સ એને રજૂ કરે છે.